વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે એક વાર્તાને ગુજરાતીમાંથી અંગ્રેજી ટ્રાન્સલેશન કરીશું અને સાથે સાથે આપણે ગ્રામરના નિયમો પણ શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા અહીંયા જો એક વાક્ય આપેલું છે. એક વખત એક પક્ષી તેના માળા પરથી જમીન પર પડી ગયું હતું. તો સૌથી પહેલા આપણે જોવાનું કે વાક્ય કેવું છે. તો જુઓ તો વાક્ય કેવું છે. તો અહીંયા જુઓ મુખ્ય ક્રિયાપદ આપેલું છે, એટલે કે વાક્યમાં કોઈ કામ થાય છે એટલા માટે વાક્ય કેવું છે, કાળનું વાક્ય છે. અને કાળનું વાક્ય હોય તો કયો કાળ રહેલો છે. તો જુઓ સૌથી પહેલા ક્રિયાપદને યુ લાગીને આવેલું છે અને તેની સાથે શું આપેલું છે, હતું એવું આપેલું છે. એટલે કે કયા કાળનું વાક્ય છે, પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. તો આપણે આ વાક્યને પૂર્ણ ભૂતકાળમાં બનાવીશું. તો વાક્યને બનાવવા માટે સૌથી પહેલા આપણે શું કરીશું, તો કોઈ પણ વાક્ય ફરજિયાત સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ પ્રમાણે બને, અથવા તો મોટું વાક્ય હોય તો આગળ આપણે જે સૂત્ર શીખી ગયા એવી રીતે બનાવવાનું. તો હવે આપણે આ વાક્યને બનાવીએ. તો અહીંયા જુઓ સૌથી પહેલા શું આપેલું છે, એક વખત. જે આખા વાક્ય વિશે માહિતી છે. તો સૌથી પહેલા આપણે એક વખત લખીશું, જેને અંગ્રેજીમાં વન્સ કહેવાય અથવા તો વન્સ અપોન અ ટાઈમ કહેવાય. આપણે અહીંયા વન્સ મૂકીશું. ત્યારબાદ સૌથી પહેલા આપણે સબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કરીશું વાક્યમાંથી. તો વાક્યમાંથી સબ્જેક્ટ શોધવા માટે શું કરવાનું, તો વાક્યમાં સબ્જેક્ટ શોધવા માટે ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછવાનો. પડી ગયું, કોણ પડી ગયું, એક પક્ષી. તો આપણને સબ્જેક્ટ કોણ મળ્યો, એક પક્ષી. તો સૌથી પહેલા આપણે અહીંયા સબ્જેક્ટ મૂકીશું, અ બર્ડ. અને ત્યારબાદ આપણે ક્રિયાપદ મૂકીશું. તો કયા કાળનું વાક્ય છે, પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. તો પૂર્ણ ભૂતકાળમાં કોઈ પણ સબ્જેક્ટ આપેલો હોય ફરજિયાત તેની સાથે શું આવશે, હેડ. અને ત્યારબાદ ક્રિયાપદનું કયું રૂપ આવશે, ત્રીજું રૂપ. તો સૌથી પહેલા આપણે અહીંયા હેડ મૂક્યું, ત્યારબાદ ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકીશું. તો ક્રિયાપદ શું આપેલું છે, પડવું. પડવું એટલે ફોલ. અને બીજું રૂપ ફેલ થાય અને ત્રીજું રૂપ શું થાય, ફોલન. તો અહીંયા આપણે શું મૂકીશું, ફોલન. અને ત્યારબાદ આપણે પાછળથી વાક્ય બનાવીશું. અને પાછળથી વાક્ય ન બનતું હોય તો સૂત્ર પ્રમાણે બનાવવાનું. તો જુઓ ત્યારબાદ આપણે શું મૂકીશું, જમીન પર પડી ગયું. ક્યાંથી પડી ગયું, તેના માળા પરથી. તો અહીંયા જુઓ થી આપેલું છે. તો થી માટે આપણે શું મૂકીશું, ફ્રોમ મૂકીશું. ફ્રોમ એટલે થી. ક્યાંથી પડી ગયું, તેના માળામાંથી. તેના માટે આપણે શું મૂકીશું, ઇટ્સ મૂકીશું. ઇટ્સ એક માલિકી દર્શાવવા માટે વપરાય છે. માળો એટલે નેસ્ટ. અને ક્યાં પડી ગયું, જમીન પર. પર એટલે ઓન. ઓન એટલે ઉપર થાય. તો જમીનની ઉપર પડી ગયું. તો ઉપર માટે આપણે શું મૂક્યું, ઓન. અને ક્યાં પડી ગયું, જમીન ઉપર, એટલે કે ઓન ધ ગ્રાઉન્ડ. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. વન્સ અ બર્ડ હેડ ફોલન ફ્રોમ ઇટ્સ નેસ્ટ ઓન ધ ગ્રાઉન્ડ. ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું. તો જુઓ જમીન પર પડતા જ તેને ખૂબ પીડા થઈ. તો જુઓ વાક્ય કેવું છે, ખૂબ પીડા થઈ. એટલે કે ક્રિયાપદ આપેલું છે, મુખ્ય ક્રિયાપદ આપેલું છે. અને વાક્યમાં સબ્જેક્ટ કામ કરે છે. તો એટલા માટે વાક્ય કેવું થાય, કાળનું વાક્ય છે. અને કાળનું વાક્ય હોય તો કયા કાળનું વાક્ય છે, તો અહીંયા જુઓ ક્રિયાપદને શું લાગીને આવેલું છે, ઈ એવું લાગીને આવેલું છે. તેની સાથે હતું, હતા, હતી એવું કંઈ નથી આપેલું. અથવા તો તેની સાથે છે, છું, છો એવું પણ કંઈ નથી આપેલું. અને હશે, થશે, બનશે એવું પણ કંઈ આપેલું નથી. એટલા માટે આ વાક્ય કયા કાળનું છે, સાદા ભૂતકાળનું વાક્ય છે. હવે સાદો ભૂતકાળ કોને કહેવાય, હજી તમને ન આવડતો હોય તો સૌથી પહેલા એ વિડીયો જોઈ લો. તો આપણે આ વાક્યને શેમાં બનાવીશું, સાદા ભૂતકાળમાં. તો સૌથી પહેલા આપણે શું મૂકીશું, સબ્જેક્ટ. તો વાક્યમાં સબ્જેક્ટ શોધવા માટે શું કરવાનું, ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછવાનું. તો જુઓ પીડા થઈ, કોણ છે જેને પીડા થાય છે, તેને. આ તેને શબ્દ કોના માટે વપરાયો છે, પક્ષી માટે. તો પક્ષીને આપણે ઈટમાં સમાવેશ કરીશું. તો અહીંયા આપણે ઈટ મૂકીશું, કારણ કે નાન્યતર જાતિ છે એટલા માટે. જો કોઈ છોકરો હોય તો આપણે હી મૂકીએ, કોઈ છોકરી હોત તો આપણે શી મૂકીએ. પરંતુ અહીંયા શું છે, પક્ષી એટલે કે નાન્યતર જાતિ. એટલા માટે આપણે અહીંયા શું મૂકીશું, ઈટ મૂકીશું. અને ત્યારબાદ આપણે ક્રિયાપદ મૂકીશું. તો અહીંયા જુઓ ક્રિયાપદ શું આપેલું છે, પીડા થઈ, એટલે કે ફીલ પેઇન. પરંતુ અહીંયા સાદા ભૂતકાળનું વાક્ય છે એટલા માટે આપણે ક્રિયાપદનું કયું રૂપ મૂકીશું, બીજું રૂપ મૂકીશું. તો અહીંયા ફીલનું આપણે બીજું રૂપ શું થશે, ફેલ્ટ મૂકીશું. અને ત્યારબાદ પાછળથી વાક્ય શરૂઆત કરીશું, ખૂબ પીડા થઈ, એટલે કે ફેલ્ટ એટલે થઈ, શું થયું, અ લોટ ઓફ પેઇન. તો જુઓ ઇટ ફેલ્ટ અ લોટ ઓફ પેઇન, એટલે કે તેને ખૂબ પીડા થઈ. તો ક્યારેક શબ્દોનું શબ્દ પ્રમાણે ટ્રાન્સલેશન નહીં કરવાનું, સમજી વિચારીને આપણે યોગ્ય શબ્દ મૂકવાના. એટલા માટે અહીંયા પીડા થઈ એનું આપણે શું મૂક્યું, ફેલ્ટ અ લોટ ઓફ પેઇન, તેને ખૂબ પીડા થઈ. અને ત્યારબાદ આપણે જમીન પર પડતા જ એ મૂકીશું, એટલે કે કોઈ કામ કરતા જ. તો એના માટે એક સ્પેશિયલ વાક્ય રચના છે, એઝ સૂન એઝ. તો અહીંયા આપણે શું મૂકીશું, એઝ સૂન એઝ. એઝ સૂન એઝ એટલે કે જમીન પર પડતા જ. કોણ જમીન પર પડ્યું, પક્ષી. તો એના માટે આપણે ઈટ મૂકીશું. અને પડવું એટલા માટે આપણે અહીંયા ફેલ મૂકીશું. અને નીચે એટલે અહીંયા આપણે શું મૂકીશું, ડાઉન. તો જુઓ આવી રીતે વાક્ય બને, ઇટ ફેલ્ટ
a lot of pain as soon as it fell down. જેવું તે જમીન ઉપર પડ્યું તેને ખૂબ જ પીડા થઈ. તો આવી રીતના વાક્ય બનાવવાનું, શબ્દ પ્રમાણે ટ્રાન્સલેશન નહીં કરવાનું, પણ સમજી વિચારીને કરવાનું. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો જુઓ, બીજા પક્ષીએ તેને જોયું અને પૂછ્યું. તો જુઓ અહીંયા શું આપેલું છે? જોયું એટલે કે કાળનું વાક્ય છે, અને કયો કાળ છે? સાદો ભૂતકાળ. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે સાદો ભૂતકાળ ક્યારે આવે. અને સબ્જેક્ટ શું આપેલો છે? તો જોયું. કોણ છે જે જોવે છે? બીજું પક્ષી એટલે કે અનધર બર્ડ. તો આપણે અહીંયા શું મૂકીશું? સબ્જેક્ટ અનધર બર્ડ. જોયું. તો આપણે અહીંયા જોયુંનું કયું રૂપ મૂકીશું? બીજું. કારણ કે સાદા ભૂતકાળનું વાક્ય છે એટલા માટે. તો અહીંયા જુઓ, જોયું માટે આપણે શું મૂક્યું? શો. કોને જોયું? તો તેને એટલે પક્ષી. તો અહીંયા આપણે ઈટ મૂકીશું. અને તો આને માટે આપણે અહીંયા એન્ડ મૂકીશું. પૂછ્યું એટલે કે આસ્ક્ડ. તો અહીંયા આપણે શું મૂકીશું? આસ્ક્ડ. તો અહીંયા જુઓ, અને પછી પૂછ્યું એટલું જ આપેલું છે, એટલે કે સબ્જેક્ટ કોણ હોય? આ બીજું પક્ષી. તો એને આપણે કેવી રીતે વાક્ય બનાવવાનું? તો અહીંયા એન્ડ લગાડી દેવાનું. ત્યારબાદ આપણે અહીંયા સબ્જેક્ટ ન મૂકી તો ચાલે. તો સબ્જેક્ટ કોણ ગણાય? અનધર બર્ડ આસ્ક્ડ. તેને પૂછ્યું. શું પૂછ્યું? શું પૂછ્યું? તને શું થયું? તો અહીંયા જુઓ, થયું આપેલું છે. કયો કાળ થાય? સાદો ભૂતકાળ થાય. તને શું થયું? થવું એટલે હેપન થાય. તો આપણે અહીંયા શું મૂકીશું? તને શું થયું? તો અહીંયા જુઓ, આપણે તને શું થયું એટલે કે શું માટે આપણે અહીંયા વોટ મૂક્યું. ત્યારબાદ થયું એટલે કે હેપન, અને તને એટલે કે ટુ યુ. તો જ્યારે કોઈ પણ વાક્યમાં સબ્જેક્ટ વિશે જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ને, ત્યારે આપણને સબ્જેક્ટ તો ખબર ન હોય, સબ્જેક્ટ તો આપણે શોધવાનો હોય. તો આપણે તે જ વાક્યને કેવી રીતે બનાવીશું? વિધાન વાક્યની જેમ, એટલે કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. તો અહીંયા જુઓ, વોટ સબ્જેક્ટ તરીકે આવશે, ત્યારબાદ હેપન વર્બ તરીકે આવશે, અને કોને થયું? તો યુ એટલે કે કર્મ તરીકે આવશે. તો આ વાક્ય કેવી રીતે બને? આવી રીતે. Another bird saw it and asked what happened to you. અને ત્યારબાદ આપણે આગળનું વાક્ય બનાવીશું. તો જુઓ, ઉદાસ પક્ષીએ જવાબ આપ્યો, હું ઊંચે ઉડવા માંગતો હતો પણ હું નીચે પડી ગયો. તો સૌથી પહેલા આપણે આ વાક્ય બનાવીશું. તો જુઓ, ઉદાસ પક્ષીએ જવાબ આપ્યો. કયો કાળ છે? હવે તમને સમજાઈ ગયું છે, સાદો ભૂતકાળ. જવાબ આપવો એટલે શું થાય? રિપ્લાય. ઉદાસ પક્ષી એટલે. તો સૌથી પહેલા આપણે આ વાક્ય બનાવીશું. ઉદાસ પક્ષીએ જવાબ આપ્યો. તો તમને ખબર પડી ગઈ છે કે કાળનું વાક્ય છે અને કયો કાળ છે. તો સબ્જેક્ટ કોણ આપેલું છે? જવાબ આપ્યો. કોણ છે જે જવાબ આપે છે? ઉદાસ પક્ષી. અને આગળ એના વિશે વાત થાય જ છે, એટલે કે નિશ્ચિત થઈ ગયું. તો એટલા માટે અહીંયા જુઓ, ધ આર્ટિકલ મૂકીશું, ત્યારબાદ ઉદાસ એના માટે આપણે શેર મૂકીશું, અને પક્ષી એના માટે આપણે શું મૂકીશું? બર્ડ. જવાબ આપ્યો એટલે કે રિપ્લાઇડ. અહીંયા શું મૂકીશું? રિપ્લાઇડ. જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? તો અહીંયા જુઓ, આ જે જવાબ આપે છે ને એમ નામ આપે છે, એટલા માટે આપણે કાળ બદલાવીશું નહીં, પરંતુ એમ નામ જ લખીશું, એટલે કે ડાયરેક્ટ સ્પીચ છે એટલા માટે. હું ઊંચે ઉડવા માંગતો હતો પણ હું નીચે પડી ગયો. તો અહીંયા જુઓ, માંગતો હતો એટલે કે કંઈ હું ઈચ્છતો હતો. ભલે અહીંયા તો લાગીને આવેલું છે અને અહીંયા હતો પણ આવેલું છે, તેમ છતાં પણ આપણે આ વાક્યને શેમાં બનાવીશું? સાદા ભૂતકાળમાં. કારણ કે જ્યારે પણ ક્રિયાપદને તો લાગીને આવેલું હોય અને હતો એવું પણ આપેલું હોય ને, તો આ એક અપવાદમાં આવે છે. એટલા માટે આપણે આ વાક્યને શેમાં બનાવીશું? હંમેશા સાદા ભૂતકાળમાં બનાવીશું. જેમ કે રહેતો હતો, કરતો હતો, આવતો હતો, જતો હતો, માનતો હતો. તો ખાસ યાદ રાખજો, માંગતો હતો એટલે કે ક્રિયાપદને તો લાગીને આવેલું હોય અને સાથે હતો લાગીને આવેલું હોય ને, જે કામ આપેલું હોય તે અત્યારે ચાલી રહ્યું ન હોય, એટલે કે આપણે જ્યારે બોલી રહ્યા હોય ત્યારે તે કામ ચાલતું ન હોય, તો તે વાક્યને આપણે હંમેશા શેમાં બનાવીશું? સાદા ભૂતકાળ. અને આ એક અપવાદરૂપ નિયમ છે એટલા માટે. તો આપણે આવા વાક્યને હંમેશા શેમાં બનાવીશું? સાદા ભૂતકાળમાં. કોણ ઊંચે ઉડવા માંગતું હતું? હું. એટલા માટે આપણે શું મૂકીશું? આઈ. અને માંગતો હતો, ઈચ્છતો હતો, એના માટે આપણે શું મૂકીશું? વોન્ટ મૂકીશું. પરંતુ અહીંયા કયો કાળ મૂકીશું? સાદો ભૂતકાળ. એટલા માટે આપણે ઈડી લગાડીશું. આઈ વોન્ટેડ ટુ. ઉડવુંને શું કહેવાય? ફ્લાય. અને જુઓ, ઉડવા માંગતો હતો ક્યાં? તો કે ઊંચે એટલે કે હાઈઝ. આઈ વોન્ટેડ ટુ ફ્લાય હાઈઝ. પણ માટે આપણે શું મૂકીશું? બટ મૂકીશું. હું નીચે પડી ગયો. હું એટલે આઈ મૂકીશું, અને નીચે પડી ગયો કયો કાળ છે? તો જુઓ, યુ આપેલું છે, એટલા માટે આપણે અહીંયા શું મૂકીશું? ફેલ મૂકીશું. નીચે એટલે શું થાય? ડાઉન. આઈ ફેલ ડાઉન. તો આવી રીતના વાક્ય બને. આ જુઓ, એક જ વાક્ય છે અને એક જ વાક્યમાં ટોટલ કેટલા વાક્ય આપેલા છે? તો અહીંયા જુઓ, એક ઉદાસ પક્ષીએ જવાબ આપ્યો, એક વાક્ય. બીજું, હું ઊંચે ઉડવા માંગતો હતો, આ બીજું વાક્ય. અને હું નીચે પડી ગયો. તો જુઓ, એકબીજા ઉપર આધાર રાખતા નથી, એટલે કે ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝ આપેલી છે, એટલે કે ઉપવાક્ય છે પરંતુ એકબીજા ઉપર આધાર રાખતા નથી. એટલા માટે વાક્યને કેવું કહેવાય? કમ્પાઉન્ડ સેન્ટેન્સ. તો જેવી રીતે બને એવી રીતે આપણે બનાવવાના. ત્યારબાદ અહીંયા જુઓ, બીજું વાક્ય આપેલું છે. બીજા પક્ષીએ હસીને કહ્યું, આ ફક્ત એક કામ ચલાઉ નિષ્ફળતા છે. તો સૌથી પહેલા એક વાક્ય છે, બીજા પક્ષીએ હસીને કહ્યું. તો જુઓ, આગળ આપણે સ્ટોરીમાં ખબર છે કે ટોટલ 2 પક્ષીની જ વાત થાય છે. તો એટલા માટે જે બીજું પક્ષી છે ને, તે હવે આપણે અનધર નહીં વાપરીએ, તો શેનો ઉપયોગ કરીશું? અધરનો ઉપયોગ કરીશું. કારણ કે એક પક્ષી અને જે બાકીનું છે તે.
તો એટલા માટે આપણે શું મૂકીશું? ધ અધર પક્ષી. કારણ કે નિશ્ચિત થઈ ગયું એટલા માટે, કારણ કે વાર્તામાં આગળ તેની વાત થાય છે એટલા માટે, જે આપણને ખબર છે. ધ અધર બર્ડ, તો બાકીનું જે પક્ષી હતું તે, એટલે કે બીજું પક્ષી બર્ડ કહ્યું માટે આપણે શું મૂકીશું? સેડ. પરંતુ જુઓ, હસીને કહ્યું તો ફર્સ્ટ શું કર્યું હોય? પહેલી કઈ ક્રિયા કરી હોય? સ્માઇલ. તો અહીંયા આપણે શું લખીશું? સ્માઇલ, એટલે કે હસ્યું. એન્ડ અને કહ્યું માટે આપણે શેનો ઉપયોગ કરીશું? સેડ. અને ત્યારબાદ અહીંયા જુઓ કોમામાં આપેલું છે તો આપણે પણ કોમામાં જ લખીશું, અને જ્યારે કોમામાં હોય ત્યારે આપણે કાર્ડ નહીં બદલાવાનો. તો જુઓ, આ ફક્ત એક કામચલાઉ નિષ્ફળતા છે. તો વાક્ય કેવું છે? તો જુઓ, કોઈ પણ મુખ્ય ક્રિયાપદ નથી, એટલે કે કેવું વાક્ય છે? સિમ્પલ સેન્ટેન્સ. એટલે કે આ વાક્ય કેવું છે? ધીસથી બનતું છે. ફક્ત શું મળે છે? માહિતી મળે છે નિષ્ફળતા વિશે. કેવી નિષ્ફળતા છે? કામચલાઉ. અને વાક્યની શરૂઆત શેનાથી થાય છે? આ. તો એના માટે આપણે શું કરીશું? ધીસ મૂકીશું. અને ત્યારબાદ આપણે પાછળથી શરૂઆત કરીશું. જુઓ, નિષ્ફળતા કેવી? ફક્ત એક કામચલાઉ. ફક્ત માટે આપણે અહીંયા જસ્ટ મૂકીશું એક, એટલા માટે આપણે આર્ટિકલ એ મૂકીશું. કામચલાઉ એટલે શું થાય? ટેમ્પોરરી. અને નિષ્ફળતા એટલે કે સેટબેક અથવા તો ફેલિયર. આપણે અહીંયા શું મૂકીશું? સેટબેક. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું, અને અહીંયા આપણે કોમા પૂરા કરી દઈશું. ધ અધર બર્ડ સ્માઇલ્ડ એન્ડ સેડ, ધીસ ઇઝ જસ્ટ અ ટેમ્પોરરી સેટબેક. આ ફક્ત એક કામચલાઉ નિષ્ફળતા છે. તો આવી રીતના વાક્ય બનશે. અને ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો જુઓ, અહીંયા જુઓ, આ વાક્યમાં જો અને તો બંને આપેલું છે. એટલે કે વાક્ય કેવું છે? કન્ડિશનલ, એટલે કે શરતી વાક્ય છે. અને કયા પ્રકારનું વાક્ય છે? તો ટાઈપ 1 વાળું વાક્ય છે. ટાઈપ 1 વાળું વાક્ય એટલે શું? તો પ્રથમ વાક્ય હોય તે હંમેશા સાદા વર્તમાનકાળમાં બને, અને જે બીજું વાક્ય હોય તે હંમેશા સાદા ભવિષ્યકાળમાં બને. તો આગળ આપણે જ્યારે હું તમને કન્ડિશનલ સેન્ટેન્સ શીખવાડીશ ત્યારે હું તમને કન્ડિશનલ સેન્ટેન્સને ડિટેલમાં શીખવાડીશ. અત્યારે ફક્ત એટલું યાદ રાખો કે આ એક ટાઈપ 1 વાળું વાક્ય છે. એટલા માટે પહેલું વાક્ય આપણે શેમાં બનાવીશું? સાદા વર્તમાનકાળમાં. તો જુઓ, આપણે બનાવીશું. તો અહીંયા જુઓ, સૌથી પહેલાં આપણે જો માટે શું મૂકીશું? ઇફ. તો અહીંયા આપણે ઇફ મૂકીશું. ત્યારબાદ તમે, તો તમે માટે આપણે અહીંયા યુ મૂકીશું. ત્યારબાદ શું? મજબૂત રહેશો, એટલે રહેવું એટલે શું થાય? સ્ટે. ઇફ યુ સ્ટે સ્ટ્રોંગ એટલે શું થાય? મજબૂત. અને તો આને માટે આપણે અહીંયા એન્ડ મૂકીશું. પ્રયાસ કરતા રહેવું એટલે શું થાય? કીપ. અને પ્રયાસ કરવો, જેને અંગ્રેજીમાં ટ્રાય કહેવાય. પરંતુ જુઓ, એક ક્રિયાપદ ઓલરેડી આવી જ ગયું છે, તો બીજું ક્રિયાપદ આવે તો એને આપણે શું કરવાનું? આઈએનજી લગાડવાનું, અથવા તો શું કરવાનું? ટુ મૂકવાનું. પરંતુ કીપ આપેલું છે એટલા માટે અહીંયા આપણે શું કરીશું? આઈએનજી લગાડીશું. કીપ ટ્રાઇંગ. તો અહીંયા જો આપણું એક વાક્ય પૂરું થઈ ગયું, તો અહીંયા આપણે કોમા મૂકીશું. તો બીજા વાક્યમાં જુઓ, તો આપેલું છે. કોમા મૂકીએ એટલે આપણે બીજા વાક્યમાં તો નહીં મૂકવાનું. તો તમે માટે આપણે અહીંયા યુ મૂક્યું. અને અહીંયા જુઓ, વુડ શો એટલે કે કયો કાળ થાય? તો કે સાદો ભવિષ્યકાળ થાય. અથવા તો આપણે જે નિયમ જાણીએ છીએ તે, પહેલું વાક્ય કેમાં હશે? સાદા વર્તમાનકાળમાં, અને બીજું વાક્ય હંમેશા સાદા ભવિષ્યકાળમાં. તો અહીંયા સાદા ભવિષ્યકાળમાં આપણે શેનો ઉપયોગ કરીએ? વિલ. અને ઊંચે ઉડવું, એને આપણે ઊંચે ઉડવુંને શું કહેવાય? ફ્લાય પણ કહેવાય, અને શોર પણ કહેવાય. ઊંચે એટલે કે હાઈઝ, અને ફરીથી એટલે કે અગેઇન. યુ વિલ શોર હાઈઝ અગેઇન. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. અહીંયા આપણે કોમા પૂરા કરી દઈશું. તો જુઓ, આપણું કન્ડિશનલ સેન્ટેન્સ રેડી થઈ ગયું. ઇફ યુ સ્ટે સ્ટ્રોંગ એન્ડ કીપ ટ્રાઇંગ, યુ વિલ સોર હાઈઝ અગેઇન. તમે ફરીથી ઊંચે ઉડશો. તો આવી રીતે વાક્ય બને. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો જુઓ, પક્ષી આગળ વધ્યું. તો અહીંયા એક વાક્ય પૂરું થાય છે. અને દ્રઢ નિશ્ચય સાથે, કૃતજ્ઞતા અને વિજય લાગણી સાથે ફરીથી ઉડાન ભરી. અહીંયા બીજું વાક્ય પૂરું થાય છે. બંને વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? પક્ષી. એકબીજા ઉપર આધાર રાખતું નથી. એટલા માટે કેવું સેન્ટેન્સ છે? તો કમ્પાઉન્ડ સેન્ટેન્સ છે. જો એકબીજા ઉપર આધાર રાખીએ તો કોમ્પ્લેક્સ સેન્ટેન્સ થઈ જાય, જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ. તો સૌથી પહેલાં આપણે આ વાક્યને બનાવીશું. વાક્ય કેવું છે? વધ્યું, આગળ વધવું, એટલે કે કાળનું વાક્ય છે. કોણ છે જે આગળ વધે છે? પક્ષી. તો સબ્જેક્ટ કોણ આપેલું છે? પક્ષી. તો આપણે અહીંયા સૌથી પહેલાં શું મૂકીશું? બર્ડ. પરંતુ પક્ષી કયું? તો કે જે નીચે પડ્યું હતું તે, જે આપણને આગળની સ્ટોરી વાંચીને ખબર પડે છે. એટલા માટે આપણે અહીંયા શું મૂકીશું? ધ બર્ડ. કારણ કે નિશ્ચિત થઈ ગયું ને, એટલા માટે આપણે અહીંયા આર્ટિકલ ધ મૂકીશું. ધ બર્ડ આગળ વધ્યું એને શું કહેવાય? મૂવ ફોરવર્ડ. આગળ વધ્યું, તો વધવું એને શું કહેવાય? મૂવ કહેવાય. પરંતુ કયો કાળ છે? સાદો ભૂતકાળ છે. તો એટલા માટે આપણે કયું રૂપ મૂક્યું? બીજું રૂપ મૂક્યું. ધ બર્ડ મૂવ ફોરવર્ડ. ત્યારબાદ અને, તો આને માટે આપણે અહીંયા શું મૂકીશું? એન મૂકીશું. અને દ્રઢ નિશ્ચય સાથે, કૃતજ્ઞ અને વિજયની લાગણી સાથે ફરીથી ઉડાન ભરી. તો અહીંયા જુઓ, સબ્જેક્ટ કોણ આપેલો છે? ધ બર્ડ. તો ઓલરેડી ધ બર્ડ તો આપણો સબ્જેક્ટ આપેલો જ છે. તો બીજું વાક્ય જુઓ, ઉડાન ભરી. કોણ છે જે ઉડાન ભરે છે? પક્ષી. તો એટલા માટે એન પછી જો આપણે સબ્જેક્ટ મૂકીએ અથવા તો ન મૂકીએ તો પણ ચાલે. તો આપણે એન પછી સીધું શું મૂકીશું? ક્રિયાપદ મૂકીશું. ઉડાન ભરવી એટલે કે શું કહેવાય? ફ્લુ હાઈઝ. ઉડાન ભરવી અને અંગ્રેજીમાં શું કહેવાય? ફ્લાઇન. પરંતુ અહીંયા જો ઉડાન ભરી એટલે કે સાદા ભૂતકાળનું વાક્ય છે. સાદા ભૂતકાળમાં હંમેશા શું આવે? V2 આવે. તો V2 શું થશે? ફ્લાયનું ફ્લ્યુ. ફરીથી માટે આપણે શું મૂકીશું? અગેઇન.
કેવી રીતે? તો જુઓ, દ્રઢ નિશ્ચય સાથે, એટલે કે વિથ ડિટર્મિનેશન. કૃતજ્ઞતા એટલે કે ગ્રેટિટ્યુડ. અને તો આને માટે આપણે અહીંયા એન મૂકીશું. વિજયની લાગણી સાથે, એટલે કે અ સેન્સ ઓફ ટ્રાયમ્ફ. તો અહીંયા જો આપણે બીજું વાક્ય કેવી રીતે બનાવ્યું? તો સૌથી પહેલાં જો આપણે આ વાક્ય બનાવી દીધું અને ત્યારબાદ અહીંયા શું મૂક્યું? અને આને માટે આપણે અહીંયા એન મૂક્યું. અને ત્યારબાદ બીજું વાક્ય ક્યાંથી શરૂ થાય છે? તો જુઓ, દ્રઢ નિશ્ચય સાથે, કૃતજ્ઞતા અને વિજયની લાગણી સાથે ફરીથી ઉડાન ભરી. તો અહીંયા જુઓ, ક્રિયાપદ શું આપેલું છે? ઉડાન ભરી. અને કાળ કયો આપેલો છે? સાદો ભૂતકાળ. હવે તમને ખબર પડી ગઈ હશે. તો એટલા માટે અહીંયા જુઓ, આપણે એન પછી શું ન મૂક્યું? સબ્જેક્ટ ન મૂક્યું, કારણ કે સબ્જેક્ટ કોણ થાય? ધ બર્ડ. તો ધ બર્ડ મૂક્યું. અને શરૂઆત આપણે ક્યાંથી કરી? સીધી ક્રિયાપદથી. તો આવી રીતે પણ વાક્ય બને. તો જુઓ, ઉડાન ભરી, એના માટે આપણે અહીંયા ફ્લાય, ફ્લાયનું બીજું રૂટ મૂક્યું. અને ફરીથી, તો ફરીથી એ દર્શાવવા માટે આપણે અહીંયા અગેન મૂક્યું. કેવી રીતે? તો અહીંયા જુઓ, દ્રઢ નિશ્ચય સાથે. તો સાથે માટે આપણે અહીંયા વિથ મૂક્યું. અને દ્રઢ નિશ્ચય, જેને અંગ્રેજીમાં શું કહેવાય? ડિટર્મિનેશન કહેવાય. તો અહીંયા જો આપણે ડિટર્મિનેશન મૂક્યું. ત્યારબાદ કૃતજ્ઞતા એટલે કે ગ્રેટિટ્યુડ. તો અહીંયા આપણે ગ્રેટિટ્યુડ મૂક્યું. અને તો આને માટે આપણે અહીંયા એન મૂક્યું. અને વિજયની લાગણી એટલે કે સેન્સ ઓફ ટ્રાયમ્ફ. તો જુઓ, વિજય, વિજય એટલે શું થાય? ટ્રાયમ્ફ થાય. લાગણી એટલે કે સેન્સ થાય. શેની લાગણી? વિજયની લાગણી. તો નોનીનું દર્શાવવા માટે આપણે અહીંયા ઓફ મૂક્યું. અને અહીંયા જુઓ, નાઉન ઓફ નાઉન આવેલું છે, એટલા માટે અહીંયા આપણે આર્ટિકલ મૂક્યો છે. તો આવી રીતના આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. તો જુઓ, ધ બર્ડ મૂવ્ડ ફોરવર્ડ એન્ડ ફ્લ્યુ અગેન વિથ ડિટર્મિનેશન, ગ્રેટિટ્યુડ એન્ડ અ સેન્સ ઓફ ટ્રાયમ્ફ. તો અહીંયા આપણું વાક્ય પૂરું થઈ ગયું અને પેરેગ્રાફ પણ પૂરો થાય છે. તો આશા રાખું છું કે હવે તમને સમજાઈ ગયું હશે. તેમ છતાં પણ જો તમને કંઈ ન સમજાણું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને તમે પણ આવી રીતના પ્રેક્ટિસ કરશો એટલે તમને પણ બધા જ પ્રકારના વાક્યો બનાવતા આવડશે. શરૂઆતમાં કદાચ અઘરું લાગશે, પરંતુ જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ એમ તમારા માટે એકદમ ઇઝી થતું જશે. થેન્ક યુ.